विरोध में एबीवीपी ने आज यूनिवर्सिटी में तालाबंदी कर दी है। जीसीएएस पोर्टल पर छात्रों के विभिन्न प्रश्नों और समस्याओं को लेकर विरोध प्रदर्शन। एबीवीपी का प्रदेशव्यापी विरोध प्रदर्शन। 1 घंटे के लिए विश्वविद्यालय में तालाबंदी रहेगी। अन्य जिलों में सार्वजनिक सड़कों पर विरोध दर्ज कराया जाएगा। शैक्षणिक वर्ष 2024 से राज्य के 15 सरकारी विश्वविद्यालयों में सामान्य प्रवेश प्रक्रिया के पहले दिन से ही छात्रों को कठिनाइयां होने से कार्यक्रम का आयोजन। पहले राउंड के परिणाम में गलतियां सामने आई। निजी कॉलेजों द्वारा अपनी मनमानी करने के मामले सामने आए हैं। जीसीएएस पोर्टल में खामियां होने की कई शिकायतें मिल रही थी। आज सूरत में वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी में एबीवीपी ने विरोध प्रदर्शन किया। नमस्ते, माરું નામ રવિ માંગરોયા, વિદ્યાર્થી પરિષદમાં સુરત મહાનગર સભા મંત્રીનું દાયિત્વ। આજે કઈ પ્રકારની કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો? આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે એ આંદોલન જે જીકાસ પોર્ટલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેના થ્રુ વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મ ભરતા હોય છે, તો વિદ્યાર્થીઓ જે એડમિશન ફોર્મ પ્રક્રિયા ભરે છે તો વિદ્યાર્થી ફોર્મ તો ભરી દે છે, પણ વિદ્યાર્થીઓને કોઈ કોલેજમાં વારો નથી આવતો। 2 લાખ ફોર્મ ભરાય તો તેની સામે 20,000 30,000 વિદ્યાર્થીઓને વારો આવે છે, તો બાકીના લોકોના ભવિષ્ય સાથે સરકાર છેડા કરતો એવું ધ્યાનમાં આવે છે। જે ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તો ટેકનોલોજીનો અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે, તો એવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે શું? આજે કઈ જગ્યાએ શું વિરોધ થાય? રોડ બંધ કરી દીધો છે। જેવો વિદ્યાર્થી પરિષદની વારંવાર માંગ હોય છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે, છતાં બી સરકાર દ્વારા આના ઉપર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વાઇસ ચાન્સેલર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાઇસ ચાન્સેલર સાહેબ શિક્ષણ મંત્રી સાહેબને આવેદનપત્ર આપશે, જેના કારણે 48 કલાકમાં જો શિક્ષણ મંત્રી દ્વારા અથવા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી ઉગ્ર આંદોલન કરશે અને આનાથી વધારે રસ્તાઓ બ્લોક કરશે। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।